વિશ્વભરમાં બનતી ક્રાઇમ બ્રાન્ચ ઘટનાઓનો ડેટાબેઝ તૈયાર કરતી દિગ્ગજ સંસ્થા નુમ્બેઓએ સૌથી વધુ ક્રાઇમ રેટ ધરાવતા 333 શહેરોની યાદી જાહેર કરી, જેમાં સૌથી પહેલા ક્રમે દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલાનું કરાકસ શહેર છે, જ્યાં સૌથી વધુ ક્રાઇમની ઘટનાઓ બને છે, જ્યારે આ યાદીમાં ભારતના 15 શહેરો પણ સામેલ. નુમ્બેઓની ક્રાઇમ રેટની રેન્કિંગ મુજબ કરાકસ બાદ બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયાનો સમાવેશ થાય છે, જ્યારે ટોપ 20 ક્રિમિનલ ક્રાઇમ રેટ ધરાવતા શહેરોમાં સાઉથ આફ્રિકાના 5 શહેર, અમેરિકાના અને બ્રાઝિલના 4, પપુઆ ન્યૂ ગિનીના અને હોન્ડુરાસ, ટ્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, ઇક્વાડોર, મેક્સિકોના 1 શહેરોનો સમાવેશ. તો આ યાદીમાં ભારતનું દિલ્હી 70મા ક્રમે, નોઈડા 87માં, ગુડગાંવ 95, બેંગ્લોર 102, ઇન્દોર 136માં, કોલકાતા 159માં, મુંબઈ 169, હૈદરાબાદ 174, ચંદીગઢ 177માં, તો પુણે 184, જ્યારે ચેન્નઈ 204, નવી મુંબઈ 224 ક્રમે, સુરત 238માં, તો અમદાવાદ 248 અને વડોદરા 256માં ક્રમાંકે છે. રિપોર્ટ્સ મુજબ વર્ષ 2023ના છેલ્લા 4 મહિનામાં 7,700 હત્યા થઈ હતી. તેમાં જાતિ અધિકારી હિંસાનો પણ ખુલાસો થયો છે. ઉશ્કેરણી અને ગેરસમજના કારણે 7,340 હત્યાઓમાંથી 1,116 હત્યાઓ થઈ છે, જ્યારે મોબ લિંચિંગના કારણે 431 હત્યાઓ થઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.